હેલો ફેમિલી, કેમ છો? મોજમાં અને મોજમાં રહેવાનું હો. તો જેમ કે અઠવાડિયાથી પાછા મારા વ્લોગ બંધ થઈ ગયા હતા. એનું એક રીઝન હતું, મારું વાઈફાઈ નહોતું ચાલતું. મારા વાઈફાઈ એકચ્યુઅલી શિફ્ટ કરવાનું હતું અને એ લોકો વાઈફાઈવાળા મને બહુ જ હેરાન કરતા હતા. પૈસા પૂરા લીધા પણ એ લોકો આવતા નહોતા, હેરાન કરતા હતા. ઘણી વખત આપણને છે ને અમુક વસ્તુ એવું હોય છે, જે વિચાર્યું હોય છે ને એ થતું નથી અને જે થાય છે એ કોઈ દિવસ વિચાર્યું નથી હોતું. તો કોઈને લાઈફ ઇઝ અનપ્રિડિક્ટેબલ એવું બનતું હોય છે. સુખ દુઃખ આવ્યા જ કરે, એમાંથી પાર પડી જવાનું હોય, હસતા રમતા ખેલતા પાર પડી જવાનું હોય છે. તો ચલો, વ્લોગની મેં શરૂઆત કરી દીધી છે. હવે આગળ હું શું કરું છું એ તમને કહીશ. પહેલાં હું તમને મળાવું જિંજરને, કેમ કે ક્રીમી અને ફાલ્ગુન તો બહાર ગયા છે. એ લોકો આવશે એટલે તમને મળાવું અને જિંજરને હું તમને મળાવી દઉં છું. જિંજરને હમણાં જસ્ટ અમે નવરાવી છે. જીંજુબેન નાઈ કરીને છૂટતા છે. મસ્ત નાઈ કરી લીધું છે. મારા જીંજાએ ખાઈ લીધું છે, નાઈ કરી લીધું છે. આજે જીંજરને નવરાવવાની હતી ને, બહુ મેલી થઈ ગઈ હતી, ગંદી થઈ ગઈ હતી. તો એને નવરાવી, કારણ કે ઠંડી બહુ છે ને, એટલે અમે દર અઠવાડિયે નથી નવરાવતા. એને થોડું લેટ થઈ જાય છે નવરાવવામાં. બહુ ધ્રુજતી હોય છે યાર. થોડી ઠંડી ઓછી થઈ ગઈ છે એટલે હવે વાંધો નથી આવતો. બાકી બહુ ઠંડી હતી ને ત્યારે લિટરલી જિંજર, આખી જિંજર ફૂલ બોડી એનું ધ્રુજતું હતું લિટરલી. એમ કે અમે કપડાં બપડા બધું પહેરાવીએ છીએ, સ્વેટર પહેરાવીએ છીએ તોય બી ધ્રુજે છે. ઓઢતી નથી તોય બી ધ્રુજતી હતી. હવે થોડી ઠંડી ઓછી થઈ છે એટલે હવે વાંધો નહીં આવે. હવે મને નવરાવી બી શકશું અને કપડાં નહીં પહેરે તોય ચાલશે. હવે પૂંગી રહેશે. ચાલો, ફાલ્ગુન અને ક્રીમી આવે એટલે તમને મળાવું, હો ને. A few moments later. મળો અમારા ક્રીમી બેનને. કેમ છો? કેમ છો? મજામાં, હું મજામાં. તમે કેમ છો? કાળું આવે છે બહુ જ, આ બાજુ આવી જાઓ દોસ્તો. એટલે થોડી ધોળી આવું. ક્રીમ લગાડી છે. ચલો તૈયાર થઈ જાઓ, અમે જઈ રહ્યા છીએ બાય. આટો મારવા જિંજરને બી લઈ જઈએ છીએ. ફાલ્ગુન, હું, જિંજર, ક્રીમી, બધા અમે જઈએ છીએ આટો મારવા માટે, મસ્ત એન્જોય કરવા માટે. ચલો તમે લોકો પણ આવી જાઓ ને. ચાલો. જિંજર બેન આવી ગયા. જીંજુ, હે શર્ટ સારું લાગે છે. સારું લાગે છે. હા. મેં પહેર્યું છે આ શર્ટ અને પેન્ટ પહેર્યું છે બ્લેક કલરનું. આ ક્રીમીની ચોઈસનું શર્ટ છે. તે ચોઈસ કર્યું હતું ને? આપણે બે કર્યું હતું. હા, મેં બે કર્યું હતું એટલે કોઈને દુઃખ ન લાગે. છે ને? આજે ગુજગુલ લાગે છે ને? હા, આજે જીજુ ગુજગુલ લાગે છે. આજે ખુશ્બુ આવે છે જિંજરમાં. બદબુ નથી આવતી. હા, મમ્મીએ પેન્ટ પહેર્યું છે અને શર્ટ. શર્ટ અમારી ક્રીમીને મારી ચોઈસનું શર્ટ પહેલી વાર સરસ લાગે છે. નહીં, મેં હજી નથી. ક્રીમી હજી એકવાર. મારે વ્હાઈટ પેન્ટ લઈશ પછી પહેરીશ. આ બ્લેક કલર સારું લાગે છે. નહીં, તમને સારું લાગે, મને નહીં સારું લાગે. એવું થોડું હોય. એવું જ હોય. બ્લેક કલર જો લાઇટ કલર છે ને, લાઇટ લાઇનિંગ વાળું છે તો બ્લેક પેન્ટ હોય તો સારું લાગે. વ્હાઈટ સાથે બધું લાઇટ થઈ જાય. એક ડાર્ક એક લાઇટ સારું લાગે. સાચી વાત છે. બ્લુ બી સારું લાગે, ડાર્ક બ્લુ, હા, નેવી બ્લુ ટાઈપ. મારા પાસે ડાર્ક બ્લુ નથી ને એટલે. બી ચાલે, બ્લેક બી ચાલે, વ્હાઈટ બી ચાલે. ચલો મેડમ, નીકળવાની તૈયારી કરવાની છે? હે, તારી તૈયારી કરવાની છે? અમારા જિંજર બેનને મજા આવી ગઈ છે. આજે લીસ વગર ફરફર કરે છે. જવું છે ગાડીમાં, જવું છે. ફાલ્ગુનભાઈ ગાડી ઝાપટી રહ્યા છે. ક્રીમી બેન તૈયાર થઈ ગયા છે અને જિંજર બેન વિચારે છે કે આગળ મારે શું કરવું. એ ક્યાં ઘૂસે? એને બધે ઘૂસવું છે એને. જીંજુ છછલું છે? એ જીંજુ તું છછલું છે? લીસ વગર કેટલી સારી લાગે. ફરતી હોય તો અમને આમ જ, પણ ફરે જ વાંધો નથી આવતો. હા, તો અમે જિંજર બેનને લઈને નીકળી ગયા છીએ. થોડી ગરમી ચાલુ થઈ ગઈ છે. બહુ નથી, થોડી ચાલુ. એટલે ઠંડી ગઈ, ગરમી આવું છે. ઠંડી ગઈ, ગરમી આવું છે. હા, મળો ફાલ્ગુન ને. ફાલ્ગુન કેમ છો? બસ મજામાં. તો ચલો હવે અમે નીકળી ગયા છીએ. ક્યાં જઈએ છીએ, શું કરીએ છીએ તમને હું કહેતી જઈશ ચાલતા. ચલો, મ્યુઝિક સાંભળવું છે આપણે. મેં તને કીધું હતું કે આપણે ઓલા દ્વારકાધીશના સોંગ ને બધું નાખ્યું હતું. તઈ ટાઈમ જ નથી મળતો યાર. દરેક કોઈ પણ વસ્તુ માટે ટાઈમ જ નહીં મળતો. સેટ નથી થતું. અમારા ક્રીમી બેન છે ને ડ્રાઇવિંગ શીખે છે પણ કટકે. છેલ્લા 1.5 મહિનાથી ડ્રાઇવિંગ શીખું છું. બી ખાલી 15 દિવસની. 15 દિવસની ડ્રાઇવિંગ શીખવામાં એને 1.5 મહિનો થયો છે. હજી એનું પત્યું નથી. હજી 5 દિવસની વાત, 4 દિવસની વાત છે. એ 4 દિવસ 1 મહિનો કાઢશે, કારણ કે અઠવાડિયામાં એક જ દિવસ જાય છે. મેળ જ નથી પડતો એને બિચારીને. સેટ જ નહીં થતું. થઈ જશે. પછી પ્રેક્ટિસ કરી લેશે ને. ફાલ્ગુન પ્રેક્ટિસ કરાવશે ને. કરાવીશ ને ફાલ્ગુન પ્રેક્ટિસ?
ફાલ્ગુન પ્રેક્ટિસ કરાવશે ને એટલે થઈ જશે. ફાલ્ગુનને મેં પ્રેક્ટિસ કરાવી, હવે ફાલ્ગુન ક્રિમીને પ્રેક્ટિસ કરાવશે વાવ, એટલે આવડી જશે. બરાબર ને? બરાબર છે. હા. વારસામાં અમે ડ્રાઇવિંગ લઈને જઈએ છીએ. જિંજરને કહો. વારસો અમારો ડ્રાઇવિંગ છે. વારસો અમારો ડ્રાઇવિંગ છે. ડ્રાઇવિંગ આવડવી જ જોઈએ. લેડીઝ હોય, જેન્ટ્સ હોય, છોકરાઓ હોય, કોઈ પણ હોય, ડ્રાઇવિંગ આવડવી જોઈએ. ઇમરજન્સીમાં ડ્રાઇવિંગ આવડતી હોય, ગાડી પડી હોય, કોઈનું મોઢું જોવું ના પડે. સાચી વાત. બરાબર છે ને? સાચી વાત. હા. તો અત્યારે અમે જઈ રહ્યા છીએ અહીંયા બાપુનગરવાળા ખાટુ શ્યામ મંદિર દર્શન કરવા માટે. યસ. બહુ દિવસથી જવું કરતા હતા, સેટ નતું થતું. સેટ નહોતું થતું. આજે ફાઇનલી થઈ ગયું છે. આ બાજુ એક કામ હતું, આવ્યા હતા તો હું કહું હારું દર્શન બી કરતા જઈએ. ક્રિમીને કેટલા દિવસથી કહેતી હતી કાં હું તને હા. જઈએ હું કરતી હતી, પણ આજે ફાઇનલી અમે દર્શન કરવા જઈએ છીએ અને તમને પણ લેતી જાઉં છું. ચાલો આવી જાઓ ખાટુ શ્યામ બાબાના દર્શન કરવા માટે. હારે કા સહારા ખાટુ શ્યામ હમારા. તો અમે બાપુનગર આવ્યા છીએ ખાટુ શ્યામ દર્શન કરવા. આવી જાઓ. આપણી જિંજર બેગમાં ના બેસે. દર્શન કર્યા? મજા આવી? મસ્ત છે ને? અમે એકવાર ગયા, દર્શન કર્યા, પછી પાછા જઈએ છીએ, આરતી થાય છે એટલા માટે. અમારે બહુ સરસ આરતી થઈ ગઈ, બહુ સરસ દર્શન થઈ ગયા, બહુ સરસ તો આરતી થઈ ગઈ, બહુ સરસ દર્શન થઈ ગયા અને બહુ મજા આવી. ફોટો પાડવો છે કે રીલ પાડવી છે? ચાલ ને ફોટો કે રીલ કંઈક પાડી. રીલ કઈ રીતે પાડવી છે? પ્રશ્ન ચિહ્ન. कौन है ये लोग? कहाँ से आते हैं ये?